34 વર્ષ થઈ. હા 32 થયા, 32 વર્ષ થઈ ગયા હોય તો શું કેવું છે તમારે 32 વર્ષ વિશે? હું સુખ દુઃખ આવ્યા. જો આપણે તો જુનાગઢ ગિરનાર આપણે પર્વત ચડી ઉતરી ગયા છે. આવ્યો હોત ને મજા આવે ને આગળ જાય ને મૈયા તો રોનક કે છે કોલેજમાં છે ને હતા ને જ્યારે અહીંયા બહુ આવતા એમ. જો સંજયભાઈ ભજીયા બનાવે છે. હા અમે ખાઈને આવી ગયા. બહુ કડકડિયા થાય છે. જો ચાલે એકદમ ક્રિસ્પી. ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 29/11 એટલે 29 નવેમ્બર છે. તો આજે અમારી છે વેડિંગ એનિવર્સરી. આજે અમારા 3 વર્ષ પૂરા થાય છે. તો બધા કોમેન્ટમાં કહી દેજો કોંગ્રેચ્યુલેશન્સ. અને આ બાજુ મમ્મી જો સવારના કામકાજમાં વ્યસ્ત છે. હા મમ્મી કાંઈ નવરા નથી હમણાં. તો પછી શિયાળો આવે છે એટલે પાપડ બનાવે છે. તો સામે ઓટલે તમે જુઓ પાપડ કાલ બનાવ્યા હતા તો સુકવા પણ દીધા છે તડકે. જો ચોખાના લોટના પાપડ બનાવેલા છે. તો હવે શિયાળો આવશે એટલે બધી વસ્તુ બનાવવાની થાય. ચોખાના ભેગા છે એટલે હા બરોબર ઘઉં અને ચોખાના ભેગા છે. કારણ કે રોનકને બહુ ભાવે છે એ પાપડ એટલે અમારે ચાલુ જ રહે હવે શિયાળામાં બનાવવાના. તો એવું છે બધું. અને આ બાજુ જો આપણે ભગવાનને મસ્ત મજાના ગુલાબી કલરના વાઘા પહેરાવેલા છે. તો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો આજે અમારે જવાનું છે બહાર. તો આજે અમે ક્યાં ક્યાં જઈએ છીએ તમને આજના બ્લોગમાં જોવા મળશે કે અમે ક્યાં ક્યાં અને કેવી રીતે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એમ. ચાલો નહીં ઘરે તો રોજ તો રહેતા હોય ક્યાંથી રોજ ગમે ઘરે. તો ચાલો જઈએ. વાગી ગયા છે 11:30 ને આપણે આવી ગયા છે મમ્મીના ઘરે. તો ચાલો આપણે બધાને મળીએ. એમ તો ક્યારના આવી ગયા છે પણ અત્યારે વાગી ગયા છે 11:30 ને આ બાજુ ભોજનની બધી તૈયારી થઈ રહી છે રસોડામાં. તો શું બને છે સોનલ? બનાવવાની છે સૂકી ભાજી ને ખીર રોટલી અને કોબીનું સંભારા જેવું કશું કાઢી દેવું. અને પપ્પાને ઢોકળા નીંદરા લેવા મોકલા છે. અને હેપી મેરેજ. હા આજે અમારી વેડિંગ એનિવર્સરી. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શું કેવું તમારી મમ્મી? ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહી દીધું તો હું કઈ અમને એવી હેપી બેપી કઈ આવડે લે હેપી વેડિંગ મેરેજ તો આવડે ને બોલ. હેપી મેરેજ આવડે ખાલી. હા અને આજે હર્ષા બાબુની એનિવર્સરી છે. હા બેન હારે છે અમારે. હમણાં લાઈનમાં આપણે કુટુંબને હારે છે. કાલ પ્રિયંકા કાકીની એની. હા આજે તમારી નરસા બાપુની એની છે. કુટુંબમાં હું પણ આખા તમે ભારતમાં કહો ને તો ઈ જ હાલતું હશે એમ. હા દિવાળી પછી લગ્નની સિઝન જ આવે બધાને લગ્ન થતા હોય. હા એટલે બધાને આવતી હોય જેની જેની આવતી હોય ને બધાને હેપી એનિવર્સરી. કોની કોની આજે હતી આજે છે એનિવર્સરી એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો મમ્મીને પૂછી મમ્મીને કેટલા વર્ષ થયા એના લગ્નના? તમારા મમ્મી કઈ ઘડીક ખાઈ હાલો. સોનલ લઈને તમારે કેટલા વર્ષ બીજા મહિનામાં લગ્ન હતા કે નહીં? ના ચોથા મહિનામાં. હા કોકસ એવા ઓછા લગ્ન હોય ચોથા મહિના. અમારે ઉનાળામાં હતા પણ આપણે તો કોરોના હતો દિવાળી ઉપર વધારે હતી. કીધું ઉનાળામાં રાખવી તો થોડો ઓછો થઈ જાય. હમુનો દિવાળી ઉનાળામાં વધારે થઈ ગયો તો. હા એવું થયું. અને 5મું વર્ષ હાલે તો 6ઠું વર્ષ થઈ જાય ચોથા મહિના. તો હમણાં સોનલને ચોથા મહિનામાં છે કારણ કે દિવાળીમાં લગ્ન રાખે તો કોરોના આવી ગયો. તો કોરોના જાય એની વાટમાં ચોથો મહિનો આવી ગયો. શું કેવું તમારે? અમારે 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ ગયા. હા 30 નહીં ને 32 વર્ષ. હા 32 વર્ષ થયા કારણ કે 30 વર્ષ તો મારા થઈ ગયા છે. 32 વર્ષ થયા. એટલે તમારે 94 માં કેટલા લગ્ન થયા? 92 માં થયા. 93 માં થયા ને. એટલે 34 વર્ષ થઈ. હા 32 થયા 32 વર્ષ થઈ ગયા હોય તો શું કેવું છે તમારે 32 વર્ષ વિશે? કાઈ નહીં. હું સુખ દુઃખ આવ્યા. હું સુખ દુઃખ આવ્યા. સંસારમાં સુખ ને દુઃખ તો બધું આવ્યા જ રાખે. હા એવું જ હોય. તો ધારો કે અમારે જ્યાં કોઈ સલાહ અમારે જ્યાં તમારે સલાહ આપવી તમે શું સલાહ આપશો? સલાહ તો હોય સંસારમાં સુખ દુઃખ આવ્યા રાખે. દુઃખમાં આપણે ઈ રીતે રહેવાનું સુખમાં ઈ રીતે રહેવાનું એટલે સંસાર પસાર થઈ જાય. તો એવું છે મમ્મી તો પેલા ગામડે રહેતા હતા ત્યાંથી સુરત આવ્યા. ગામડે તમે ઓછું રહ્યા છો આમ તો? એટલે ગામડે લગ્ન થયા એટલે વરસ રહ્યા 20-22 વર્ષ રહ્યા હોય દેશમાં. લગ્ન થયા પછી સુરત વહી આવ્યા? હા લગ્ન પછી 2 વર્ષ આવ્યા સુરત છે. હા
બરોબર મમ્મી એકલા રહ્યા હતા લગન પછી 2 વર્ષ. હા મમ્મી એકલા જ હતા અત્યારે નથી રહેતા બધા છોકરા વિદેશ જાય એટલે બાયું પછી આવી નથી હા, રહેતી તે તો એવું એટલે હતું. એવું હતું તો પપ્પા વિદેશ જ આવ્યા હતા. હા સુરત વિદેશ ત્યાં કહેવાતું રહેતા એમ. હા એ વાત છે હા. તો મને તો એમ જ થાય પેલા સોનલ શું? આપડા બોડિયાનું મકાન કેવું છે અને મામાના ઘર જોયા ને તમે કેવું છે રાધિકા, મમ્મી નીસ કે ઈ તો એમ ના, ગોળિયા છે ને ઈ તો પાછું નવું બનાવેલું ઈ હારું છે. પેલાનું તે હાવ ન જોયું. ઈ આપણે પાછું ઈ જ મેં જ જોયું ઈ પેલાનું તો એવું હતું, ઓલી ભેંસ બાંધવાનો ફરજો ન હોય, હા. એવું હતું પેલા તો. છે. ઈ તો પછી મેં લગ્ન થયા પછી વાણું વળીને આવી ને હા. તો ઈ નવું બનાવ્યું. છે કેવું હતું એમ ને તો હારું કહેવાય ઈ મકાનમાંથી આવા મકાનમાં આવ્યા, એમ. 2 વર્ષ પાછા એક રહ્યા. એમ બધાની છોકરીઓ કોઈ ન રહ્યા રહે, નહીં. ખોટું ક્યાં. સાચી વાત છે હું મમ્મીને પેલા એમ જ કહેતી બે મકાન જોઈ લીધા ને મામાના ને એટલે એમ જ પૂછતી કીધું તમારે બધા મામા તમારા ઘરે કેવું બધું સારું હતું એમ મને પપ્પાને તમે તો કાંઈ હતું નહીં તો તમારે લગ્ન થઈ જાય એમાં એમ. એવું હતું. પછી અમારે લગ્ન ત્યાં સંબંધ થયો ને ત્યારે ઈ નવા મકાન નહોતા, તે જૂના મકાન હતા. હા. પછી આપણે હું આણું ગઈ ને ત્યારે ઈ નવા મકાન બનાવ્યા. હા એમ. એમ પણ પેલા હું મમ્મી એમ પેલા એમ તમે એમ કીધું કે પેલા એમ કે ને સુરત છોકરો નોકરી કરે છે એમ ના, સુરત હીરા ગણ્યા છે ને 5000 નું કામ કરે. એટલે આ પાડી દે એમ એટલે આ પાડી દે એમ 5000 નું કામ કરે તો એમાં વધારે લાગતું. હા તોય વધારે લાગતું સાચી વાત તો છે ઈ કોઈ મકાન કે એવું કઈ ન ગોતતા, તો આપણે એવું કઈ સુરતમાં હતું નહીં, ખાલી ત્રણેય ભાઈ અહીં હીરા ઘસતા. હીરા ઘસતા એમ તો ઈ સમયમાં જો 3 ભાઈ હા. ખાલી ગામડે મકાન ઈ જેવું તેવું તો મકાન ઈ જ છે. તોય હા આવી ગયા એમ. હા, પણ તો એ તો હું થાતું, જો રૂમ ચાલુ કરે તો પછી મકાન નો થાય, તે ઘરના મકાનનું વધારે હતું. રૂમ ચાલુ ઓછી કરતા, બીજા ભેગા રહેતા, લોજિંગ પછી લોજિંગ રાખતા એમ અને પેલા એવું કઈ નહોતું ને મિલકત નું. માણસો નહીં. જોર કે માણસો ઓઝાર હારા છે એટલે સંબંધ કરી નાખતા. હવે બધા મિલકત જોવે. મિલકત જોવે એમ તો બસ જો એવું છે હવે તમે તમારું કંઈક હોય તો કોમેન્ટમાં કરીને કહેજો તો ચાલો બસ બપોરા કરશું જ્યારે મળશું આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવા મસ્ત મજાના જો ઢેબરા છે એમ તો રોટલી બનાવી છે પણ આપણે ઢેબરા ખાવાના છે આ બાજુ જો હુક્કી ભાજી છે અને ઈદડા છે ઢોકળા છે અને મસ્ત મજાની ખીર મારી ફેવરિટ ખીર છે કોની કોની ખીર ફેવરિટ છે એ કહી દેજો અને આ બાજુ જો પપ્પા અને રોહિત પણ જમવા માટે આવી ગયા છે ને આ બાજુ રોનક પણ આવી ગયા છે અને અહીંયા જો ઋષિ રમતા રમતા જમી રહ્યો છે અને આ બાજુ રોનકે જમવા આવી ગયા છે તો ચાલો બધા બપોરા કરવા માટે તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે છે ને ઇસ્કોન મંદિરે આવ્યા છીએ ઘરે નીકળ્યા ને ત્યારે કોઈ ઉઠાડ્યા નહોતા બધા સૂતા હતા એટલે તો ચૂપચાપ નીકળી ગયા અને ઇસ્કોન મંદિરે આપણે પહોંચી ગયા ચાલો પેલા દર્શન કરી લઈએ અને રોનક જો આગળ છે ચાલો દર્શન કરીએ પહેલાં તો જો અત્યારે છે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે છે ને રામમઢી આવી ગયા છે અને તમને પાછળ બેકગ્રાઉન્ડમાં સંભળાતું હોય જય શ્રી રામ રામ કારણ કે અખંડ ધૂન હાલતી હોય અને અહીંયા આપણે છે ને આ ડુંગરો ચડવાનો છે ચાલો તો હું તો જાઉં છું રોનક નથી આવતા કેમ કે એને દુખે છે પગ તો ચાલો આપણે જઈએ જો અહીંયા છે ને ડુંગરો ચડવાના છે ને ચાર્જ લે છે 5 રૂપિયા અને અહીં તમે જોઈ શકો છો આપણે ચડવાનું કઈ સાઈડથી હશે આ સાઈડથી હશે તો આવી રીતના છે એકદમ એમાં જે આવે છે ને પરિક્રમામાં જે મંદિર જે સ્થાને બધું આયરન ગોઠવેલું છે આમાંય તો ચાલો જોઈએ અહીંયા કંઈક નાનું એવું તાળું મારેલું છે શું હશે અંદર ખબર નહીં ચાલો જઈએ ઉપર ચાલો ઉપર પહોંચીને પછી દર્શન કરાવું દત્તાત્રેયના બાકી આવું કંઈક છે ચારે બાજુ આપણે છે ત્યાં રામમઢીમાં ઉપર ચડાય ને તો નાના નાના મંદિર છે આ નેમિનાથ વૃષભદેવ જૈન તીર્થંકર જો બધા નાના નાના મંદિર છે અહીંયા બધા આ જૈન તીર્થંકર છે બધા અને આ બાજુ મહાદેવનું મસ્ત મંદિર આવેલું છે અહીં નંદી મહારાજ અને અહીં મહાદેવ જો આખા ડુંગરામાં છે ને નાના નાના બધા મંદિર છે અને રોનક તો આવ્યા નથી જે સામે બેઠા છે તો કાંઈ નહીં ચાલો આપણે દર્શન થઈ ગયા છે આપણે હવે નીચે જઈશું ચાલો બાકી આવું કંઈક વ્યૂ છે એ મોટી મહાદેવની મૂર્તિ એટલે મોટી એટલે મીડિયમ ગૌશાળાનું બધું લાગે છે કામકાજ
અને આ બાજુ છે ને ડુંગરમાં છે બધે અલગ અલગ બધા સંતો બેઠેલા છે. સંતો ભગવાનની મૂર્તિ ને એવું બધું છે અલગ અલગ પહાડ ઉપર. જો ગુરુ દત્તાત્રેય. તો આ છે આ બનાવેલો જે ડુંગર છે ને એની ટોચ આવી ગઈ. ચાલો ઉતરવાનું છે, આપણે ઉતરી જઈશું. હું તો પહેલી વાર જ આવી છું, આ વર્ષોથી છે પણ હું પહેલી વાર ચડીશું. આપણે કોઈ દી આવ્યા નથી અહીંયા. તો ચાલો ફટફટ ઉતરી જઈશું આપણે નીચે. તો જો આપણે છે ને ડુંગર તો ઉતરી ગયા છીએ ને જો બધા લોકો ચડે છે, પણ આ બાજુ હું તમને બતાવું ને તો અહીંયા કંઈક છે ધૂણો. અને આ બાજુ જો કચ્છના દાડા મેકણ જીના, આના વિશે આપણે ખ્યાલ નથી પણ જરૂરથી આપણે ગૂગલ સર્ચ કરશું. જો ઘોડો અને મોતીઓ લાલીઓ દાડા મેકરણ અને કંઈક કહાની હશે મસ્ત. જો અને ઘણા લોકો છે ને ત્યાં દર્શન કરવા માટે આવી રહ્યા છે. જો હિંગળાજમાનું મંદિર છે આ બાજુ ને ગુફામાં પ્રવેશ કરવા માટે, પણ આપણે નહીં જાવી, બીક લાગે એટલે. જ્યાં ડુંગરો ઉતરે છે બધા. એ મોટું સિંહનું મંદિર છે. જો આપણે તો જુનાગઢના ગિરનાર આપણે પર્વત ચડી ઉતરી ગયા છે. આવ્યો હોત ને મજા આવે તો. મારે તો બોલો ગિરનાર ચડવા ઈ ગિરનાર ચડો ને આપણે અંબાજી સુધી તો ગયા હતા આપણે. દત્તાત્રેય સુધી જવાનું છે આપણે. આપણે અંદર ફોટોગ્રાફીનું સારું હતું તો મારા તો ફોટો પાડવા થાત. મારા તો એટલીસ્ટ પડે. વાત થાય છે પણ મને પગ દુખે એટલે સડાય એમ નહોતું એટલે મેં કીધું તાર જવું હોય તો જોઈએ. હું જો કે જઈએ ઓલો નાનો હતો ને આમાં હું તો પહેલી વાર ગઈ છું, મને યાદ નથી કારણ કે પેલા રામમઢી તો પેલા બહુ આવતા. ગુફામાં મને એકલી વીક ન લાગે, કોઈ હતું નહીં ત્યાં. એમાં કાંઈ નહીં, આમ જવાનું ને આમ નીકળી જાય કે ઓલી ગુફા અંધારું હતું એટલે મેં કીધું કેમ જાવું એમ. લાઈટ હોય અંદર, અંધારું હતું, કાંઈ ગુફામાં નહોતી ગઈ. ગુફા છે અંદર. હા કોક હારો આવ્યો હોત ને તોય હું જાત, પણ કોઈ હતું જ નહીં. હા મજા આવી, સરસ હતો. પણ ફોટોગ્રાફીનો અફસોસ રહ્યો. વાંધો નહીં, અહીંયા પાડ દો. અહીંયા તો શું સારું આવે. ત્યાંથી આ પાછળના ભાગમાં ઉભા રહી ને આખો ડુંગરો આમ દેખાય છે એટલે સરસ ફોટો આવત ત્યાંથી એમ ડુંગરાનો. તો જો બધા અહીંયા છે ને ચડી જ રહ્યા છે. પછી બહુ પબ્લિક હું ગઈ ને પછી ને જો રાણેકજીના થાપા મારેલા છે, ડુંગરો પડે નહીં, જે થાપા દોરેલા રહ્યા. તો આ હતો આપણો ગિરનાર પર્વત. કોણ કોણ અહીંયા આવી ગયું છે કોમેન્ટ કરી દેજો. જો હું તો ઠેક ગુરુ દત્તાત્રેય દર્શન કરી આવી. ગુરુ દત્તાત્રેય જઈ આવ્યા આપણે. તો ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ક્યાં જઈએ છીએ. તો આપણે રામમઢી આવી ગયા છે એવી ને આગળ જાય ને. हे भगवान ये क्या हो रहा है, मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं તો જો અત્યારે છે ને 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે દર્શન કરી લીધા છે અને રામમઢીના જો પાછળના ભાગમાં ડાયરેક્ટ આવે છે તાપી મૈયા. તો રોનક કહે છે કોલેજમાં છે ને હતા ને ત્યારે અહીંયા બહુ આવતા એમ. એક બે વાર જ આવતા. તો જે અહીંયા દાદરા છે ત્યાંથી નીચે ઉતરીને તો અહીં નીચેના ભાગમાં આવી શકો છો બેસવા માટે. જાઉં જ બેવા આપણે, હાલો ને જાવી, પગ દુખે છે એટલે. તો જો મસ્ત વ્યૂ છે અહીંથી તાપી મૈયાનો. તો જો ફાઇનલી આપણે નીચે બેસવા માટે આવી ગયા છે, સીડીઓથી નીચે ઉતરીએ છીએ. સુરત દેખાય આખું. તાપી મૈયા ક્લીન છે એકદમ, સારું કહેવાય. તો જો આપણે તાપી મૈયા પાસે પહોંચી ગયા છે. જો પક્ષીઓ તમે જો કેવી લાઈન કરી છે એણે,
ફોનમાં હરખી ન દેખાય, રિયલમાં બહુ મસ્ત દેખાય છે. જો એક હરખી લાઈન જાય છે આમ જઈને ત્યાં, અને પાણી થોડું થોડું ગંદુ છે એવું છે એઝ યુઝ્યુઅલ. ને બધા ફોટોગ્રાફી કરે છે. સનસેટનો ટાઈમ થઈ ગયો કે સનસેટ થઈ ગયો હતો એ દેખાતા નથી. સન પાછળના ભાગમાં હોય. તો આ છે અમારી તાપી મૈયા. જો સામેની બાજુ કયો વિસ્તાર આવતો હશે બધો? કતારગામ કે મેં પહેલી વાર આવી રીતના દર્શન કર્યા તાપી મૈયાના એમ. બાકી પુલ ઉપરથી આપણે જતા હોય ને ઈજ રોનકને પગ દુખતા તોય આપણે લઈને આવ્યા છે. તેડીને ચડવું અર બાબા, હું હાવ નીચે બેસી જાઉં તેડીને ચડવા જાવ તો. ના એ તો બોટ હતા ને છે, કંઈક કંઈક કરવું હોય તો બેહવું હોય તો આટા મરવી દે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. જો રામમઢની સામે તે ફેમસ ગણેશ આલુપુરી છે, ત્યાં આપણે આણીપુરી ખાવા આવી ગયા છે. રોનક છે ને જ્યારે કોલેજમાં હતા ને ત્યારે બહુ ખાવા આવતા અહીંયા, હે ને? આવતા તમે? સંદીપની કોલેજ આ બાજુ ને, સંદીપે બહુ આવતા આ બાજુ, એણે બહુ ખાધી. અને એમાં મારા હાટું લેતા આવતા એટલે મેં બહુ ખાધી. બહુ ફેમસ છે શ્રી ગણેશ આલુપુરી. તો ચાલો બધા મસ્ત મજાની આલુપુરી ખાવા માટે. ચીઝવાળી છે ને વિધાઉટ ચીઝવાળી આલુપુરી છે. ચાલો. 8 અને આપણે જો ઘરે આવી ગયા છે. પપ્પા બેઠા. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા, લીંબુ તો બીજાના દેવાના છે. હા, ગામડેથી લીંબુ એવા છે એ છે. અને આ બાજુ હજી ભજીયા બની રહ્યા છે. જો સંજયભાઈ ભજીયા બનાવે છે. હા, અમે ખાઈને આવી ગયા. અને અહીંયા ભજીયા અમે પીઝા ખાધા. નહીં આ વખતે પીઝા ખાધા. મેનુ બદલી નાખ્યું આ વખતે. દર વખતે તો ખાવી છે. અને આ બાજુ ના રે ના, અહીંયા રંગોળી ચોકડી. એમ તો અમારે કેક લાવવાની હતી, મને કેક તો મળી નહીં. અહીંયા એટલા મળતી નથી કે પછી કેક વગરના ઘરે આવ્યા. ક્યાં મળે કીધું નહીં તો ક્યાં મળતી હતી? હે કઈ બાજુ નથી જ તે? મેં જ નથી જોઈ ત્યારથી. પણ કઈ બાજુ છે તો કયો હાલો. અને આ બાજુ બને છે ચકરી ભજીયા બનાવે છે. હા, અમે લગન હતા ને નાસ્તામાં હતા ચકરીના ભજીયા, બધાને બહુ ભાવ્યા ત્યારે. અસર હતા, ખાટા મીઠા. હવે તો કોને ખબર બને પછી ખબર પડે. હવે તો આ છે સફેદ ચકરી, આ પપ્પાની છે ફરાળી લોટની ચકરી છે. એટલે એવી બની છે. ને સંજયભાઈ હમણાં બનાવે ને એ પછી ટેસ્ટ કરશે ને પછી આપણે જોશું કેવી બની છે. ને આ બાજુ જો મસ્ત મજાના કોન આવી ગયા છે. તો ચાલો બધા આઈસ્ક્રીમના કોન ખાવા માટે. બટર હા, થઈ ગયા છે 8:45 ને બધા ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે. તો બધા હાથમાં ફોન જ હોય ને. શું હોય હવે, યુગ જ એવો હશે તો ફોન નાના જન્મે એને ફોન જોઈ છે. હા તો હું ક્યાં કહું છું, હું એ ફોન જ લઈને બેઠી હોય. હું ક્યાં કહું છું તો મારો ફોન મારા હાથમાં હું છે ને એડિટિંગ કરતું હોય એ કામનો જ ફોન હોય. રીલ્સ જોવાનો ઓછો મારે હોય. અને કદાચ હું જોઉં તો મારા મગજમાં હાલતું હોય આવું મારે બનાવવાનું છે એમ. મેં ખાધા ભજીયા. તમે ખાવાના સંજયભાઈ બનાવ્યા હતા કા? કુંભણિયા ક્યાં બનાવી? ચકરી જ બનાવી હતી. ચકરી હાથ લાગી, મસ્ત બની હતી તે દિવસે. તમારે આવી ગયું હશે તીખું એટલે. કયું લીંબુ નાખ્યું તો બસ રે નહીં કઈ. તીખું હોય ને ન લાગે યાર.
કાંઈ નહીં હવે જે કર ટેસ્ટ કરી જાઓ કેવા મહિના છે હાલો બહુ મસ્ત ઉપરના બહુ કડકડિયા ખાશે બહુ કડકડિયા ખાશે હવે ઢીલા થઈ જાય બહુ કડકડિયા ખાશે જો ચાલે એકદમ ક્રિસ્પી લાગ્યા છે ખાટાઈ ખ્યાત છે ખાટા મીઠા કાંઈ નહીં ચાલો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો ચકરીના ભજીયા ન બનાવવા હોય તો બનાવજો બહુ મસ્ત ખાટા મીઠા બને છે જેમ આપણે પટ્ટીના ભજીયા બનાવીને એમ જ બનાવવાના પણ ચકરી કાપવાની તો આ વ્લોગ ગમે તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુથી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે